ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત અને હું છું તમારી સાથે પ્રેરણા। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે સંભળાવ્યો ચુકાદો। સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર। સાધ્વી પ્રજ્ઞાના પરિવારજનો કહ્યું કોંગ્રેસનું ષડયંત્ર હતું। आत्महत्या निवारण हेल्पलाइन बनी जीवन रक्षक। 67 अमूल्य जिंदगी बचाववामां सफलता मळी। 112 नंबर पर हेल्पलाइन शुरू करवामां आवी। वडोदरा पोलीसे परत कर्या 27 गुम थयेला मोबाइल। 13 दुष्कर्पण कार्यक्रमनी सफलता। मोबाइल फोन मळता स्थानिकोए खुशी व्यक्त करी। उमरवाड़ा विस्तारमा 28.65 लाख एमडी ड्रग्स साथे एक झड़पायो। एमडी ड्रग्स अने कोरेक्स सिरप केसमां आरोपीनो गुनाहित इतिहास। 289.9 ग्राम जथ्थो जप्त। बेस्तानना गोल्डन आवासमां डे कॉम्बिंग ऑपरेशन। पूर्व गुनाहित ईसमोना घरनुं चेकिंग। पोक्सो केस अंगे जनजागृतिनो वीडियो प्रसार। હવે સમાચાર જો વિસ્તારથી તો માલેગાંવ બ્લાસ્ટ કેસમાં જજે ચુકાદો સંભળાવ્યો છે। સાધ્વી પ્રજ્ઞાજીના 17 વર્ષ પછી ઘરે દિવાળી જેવો માહોલ સર્જાયો। સાધ્વીના બહેન પ્રતિભા સિંહના આંખોમાં ખુશીના આંસુઓ જોવા મળ્યા। પ્રજ્ઞા સાધ્વીના બહેન પ્રતિભા દ્વારા જણાવ્યું કે કોંગ્રેસનું ષડયંત્ર હતું, સત્યની જીત થઈ છે। સાધ્વી જેલમાં હતા ત્યારે પરિવાર જેલમાં જમવાનું આપવા માટે રોજ સુરતથી મુંબઈ જતા હતા। મહારાષ્ટ્રના માલેગાંવમાં 17 વર્ષ પહેલા થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચુકાદો આવ્યો છે। એનઆઈએ સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો આપતા તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। આ સમગ્ર કેસમાં ભોપાલના ભૂતપૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા। આ વિસ્ફોટ 29 સપ્ટેમ્બર 2008ના રોજ થયો હતો। કોર્ટે પોતાના ચુકાદામાં સ્વીકાર્યું કે એનઆઈએ તમામ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે। ઉલ્લેખનીય છે કે આ બ્લાસ્ટ થયો જેમાં 6ના મોત અને 100થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા। શરૂઆતી તપાસ મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરવામાં આવી હતી। વર્ષ 2011માં આ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો હતો। 5 વર્ષની તપાસ બાદ 2016માં એનઆઈએ ચાર્જશીટ ફાઇલ કરી હતી। ત્યારે આજે એનઆઈએની સ્પેશિયલ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે, જે 8 મે 2025ના રોજ સંભળાવવાનો હતો, પરંતુ કેટલાક કારણોસર તેમ કરવું શક્ય ન બન્યું અને 31 માટે નિર્ણય સ્થગિત કરાયો હતો। માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ જાહેર કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે। સુરત શહેરમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરના નિવાસસ્થાને પણ દિવાળી સમાન આનંદનો માહોલ જોવા મળ્યો હતો। સાધ્વીજીની બહેન પ્રતિભાસિંહ ભાવુક થઈ જતા આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા। તેઓએ કહ્યું, આ સત્યની જીત છે। સાધ્વીજી વિરુદ્ધ કોંગ્રેસનું ષડયંત્ર હતું। આજે તેનો પર્દાફાશ થયો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે સાધ્વીજી જ્યારે જેલમાં હતા ત્યારે પરિવારના સભ્યો રોજ સુરતથી મુંબઈ જઈને તેમને જમવાનું પહોંચાડતા હતા। આ મુદ્દો પરિવાર માટે ખૂબ જ દુઃખદ અને ભાવુક રહ્યો છે। 17 વર્ષના લાંબા સંઘર્ષ પછી આજે તેમના ઘરે ખુશીઓ ફરી વળતા જોવા મળી હતી। પરિવાર દ્વારા સાધ્વીજી સાથે વાતચીત કરવામાં આવી અને બંને બાજુથી લાગણીભરી પ્રતિક્રિયાઓ વ્યક્ત થઈ। પ્રતિભાજીએ જણાવ્યું કે અમે છેલ્લા 17 વર્ષથી સત્ય સામે લડત આપતા હતા। આજે સાબિત થઈ ગયું કે સાથ સચ્ચાઈનું હતું। भगवान के घर देर है अंधेर नहीं है। और जिस तरह से विभत्स कुत्सित मानसिकता वाले राजनीतिक दल ने हिंदू समाज को, हिंदू आस्थाओं को बदनाम करने का प्रयास किया, उस प्रयास को हमारे ईश्वरीय शक्ति ने आज के दिन हमारे माननीय न्यायालय के द्वारा यह आदेशित कर देना, किया जाना कि जितने आरोप लगाए गए थे उन आरोपों में एक में भी कोई दम नहीं था और सारे आरोप झूठे निकले। एक भी आरोप को कांग्रेस प्रेरित जो एजेंसियां थी, उस समय की सरकार थी, उस समय की जो शासन थी, उन्होंने सिद्ध नहीं कर पाया।
इस निर्णय को हम लोग पहले से ही, हमें इस बात का विश्वास था कि कोर्ट निर्णय करेगा तो हमारे पक्ष में ही करेगा, क्योंकि हम निर्दोष हैं, हमने कोई राष्ट्र विरोधी काम नहीं किया है, इसलिए हमें पहले से इसका विश्वास था और हमारे विश्वास को सही साबित किया है कोर्ट ने। और इस न्यूज़ को सुबह जब ये न्यूज़ आई, जैसे कि हम लोग पहले से पता था कि 31 तारीख को निर्णय आने वाला, तो हम लोग उसके लिए बहुत बेचैन थे, काफ़ी उहापोह थी कि क्या आएगा हमारे पक्ष में, ये विश्वास था, परंतु क्या शब्द होंगे। तो उसमें बहुत सम्मान तरीके से सभी आरोपियों को कोर्ट ने बरी किया है। इस बात से बहुत संतुष्टि हुई, बहुत विश्वास बढ़ा सत्य के प्रति, हमारी न्यायपालिका के प्रति और विश्वास बढ़ा है। हम पहले से हमारी न्याय प्रणाली का सम्मान करते हैं। इस सत्य को सत्य साबित करने में जो दिखाया है, न्यायपालिका ने अपना साहस दिखाया है, वो बहुत ही अच्छा है और हम लोगों के लिए बहुत ही प्रसन्नता का विषय है। इस निर्णय के लिए हम लोगों ने काफ़ी समय इंतज़ार किया और उस इंतजार के बाद आज हमें ये निर्णय सुनने को मिला है। ઉલ્લેખનીય છે કે આ કેસમાં ભોપાલના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મુખ્ય આરોપી બનાવ્યા હતા. તેની પર આરોપ હતો કે બ્લાસ્ટની પ્લાનિંગ તેમણે કરી હતી. એપ્રિલ 2017 બોમ્બે હાઈકોર્ટે બ્લાસ્ટના 7 આરોપીઓને જામીન આપી દીધા હતા. કોર્ટે પ્રજ્ઞા ઠાકુરને 5 લાખ રૂપિયા પર જામીન આપ્યા હતા. આ મામલે તેઓએ લગભગ 8 વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. સુરત શહેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં સુરત પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ખૂબ જ ટૂંકા ગાળામાં પોલીસને 336 જેટલા કોલ મળ્યા હતા, તેમજ 67 જેટલી અમૂલ્ય જિંદગી પોલીસે બચાવી છે. પ્રોફેશનલ કાઉન્સિલરની સાથે પોલીસની 3 ટીમ 24 કલાક કાર્યરત છે. 107 મહિલા અને 229 પુરુષોએ સંપર્ક કર્યો, જે પૈકી 117 જેટલાને રૂબરૂ કાઉન્સેલિંગ કરાવવામાં આવ્યું છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત કરવાના બનાવમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાને રાખીને સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ સેવા ખરેખર જે હેતુથી કરવામાં આવી હતી તેમાં સારી સફળતા મળતી હોય તેવું લાગી રહ્યું છે. જાણે પોલીસની આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન સેવા જીવન રક્ષક બની રહી હોય તેવું જોવા મળ્યું છે. ત્યારે આજના સમયમાં નાની નાની વાતમાં લોકો આત્મહત્યાનું પગલું ભરી લેતા હોય છે, તો ઘણા કિસ્સામાં ઘર કંકાસ, નોકરી કે પ્રેમમાં નિરાશા મળતા કે પછી પરીક્ષામાં નાપાસ થવાના ડરે જિંદગી ટૂંકાવી લેતા હોય છે. આવા લોકો અમૂલ્ય જિંદગી ના ટૂંકાવે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન થકી સુરત પોલીસને 67 જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં સફળતા મળી છે. આ હેલ્પલાઇનમાં પ્રોફેશનલ કાઉન્સિલર પણ રહે છે, જે વ્યક્તિ સાથે કાઉન્સેલિંગ કરે છે. ઘણા કિસ્સામાં તો પોલીસે તાપી નદીમાં કૂદેલા તેમજ જો 1-2 મિનિટ મોડું થવું હોય તો વ્યક્તિ આપઘાત કરી લે તેવા કિસ્સામાં પણ લોકોને બચાવ્યા છે. સુરત પોલીસ દ્વારા લોકોને આત્મહત્યા ન કરવા અપીલ કરી છે, તેમજ આ હેલ્પલાઇન નંબર પર પહેલાં એક કોલ કરવા વિનંતી કરી છે. આ હેલ્પલાઇન પર ખૂબ જ ટૂંકા ગાળામાં 336 જેટલા કોલ મળ્યા છે, જેમાં 107 જેટલી મહિલાઓ અને 229 જેટલા પુરુષોનો સંપર્ક થયો હતો અને 67 જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં પોલીસને સફળતા મળી છે અને 117 જેટલા લોકોના રૂબરૂ કાઉન્સેલિંગ પણ કર્યા છે. સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા હોય, એમના રિઝલ્ટ આવતા હોય ત્યારે બાળકો આવું ન કરે એના માટે આપણે ટેમ્પરરી આવી હેલ્પલાઇન શરૂ કરતા હતા. પણ આ વર્ષે અમને પોતાને એના એટલા સારા પરિણામ મળ્યા અને એ ઉપરથી અમને એવું પણ લાગ્યું કે સમાજમાં નિરાશાવાદી, હતાશાવાદી વિચારો ધરાવતા વ્યક્તિઓની સંખ્યાઓ વધી રહી છે અને એમને આની ખાસ જરૂર છે. એટલે પ્રોફેશનલ કાઉન્સિલર્સની સાથે અમારા પોલીસની 3 ટીમ 24/7 અત્યારે એક્ટિવ છે. એના માટે આપણે 3 હેલ્પલાઇન નંબર અત્યારે એક્ટિવ કરેલા છે. 100 નંબર તો અમારો છે જ કે જેની અંદર આપણે 100 અથવા 112 નંબર ઉપર કોલ કરીને પણ આ સુવિધા મેળવી શકીએ છીએ. ખૂબ જ ટૂંકા ગાળામાં આપણને 336 જેટલા કોલ મળ્યા છે, જેમાં 107 જેટલી મહિલાઓ અને 229 જેટલા પુરુષોએ સંપર્ક સાધ્યો છે અને આપણે 67 જેટલી અમૂલ્ય જિંદગી બચાવવામાં અત્યારે સફળ થયા છીએ. 21 જૂનથી 14 જુલાઈ સુધીના 21 દિવસના ગાળામાં આ હેલ્પલાઇનને કુલ 308 કોલ મળ્યા હતા. આ પૈકી 301 લોકોને પોલીસે વ્યવસાયિક કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે 97 લોકો સાથે રૂબરૂ બેસીને સમજાવટ કરવામાં આવી હતી
જ્યારે 67થી વધુ લોકોએ આત્મહત્યા કરવાનો અંતિમ પ્રયાસ કરી લીધો હતો. તેમને સુરત પોલીસે સમયસર પહોંચીને બચાવી લીધા હતા. ત્યારે જીવનમાં જુદા જુદા કારણો અને સમસ્યાઓથી હતાશ થઈને આપઘાતનો નિર્ણય લેનારા લોકોનો નિર્ણય બદલવામાં સુરત પોલીસની આ સેવા એક ઉત્તમ માધ્યમ પુરવાર થઈ છે. ત્યારે આ હેલ્પલાઇન દ્વારા સુરત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું જ નહીં, પરંતુ નાગરિકોના માનસિક સ્વાસ્થ્ય અને જીવન બચાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશને 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 27 ખોવાયેલા મોબાઈલ ફોન હકદાર માલિકોને પરત કરીને નોંધપાત્ર કામગીરી કરી છે. આ પહેલ ઇન્સ્પેક્ટર ભાવિક શાહના નેતૃત્વ અને વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. મોબાઈલ ફોન મળતા સ્થાનિક લોકોએ ખુશી વ્યક્ત કરી અને પોલીસની પ્રશંસા કરી હતી. આ પ્રયાસ સમુદાય સાથે વિશ્વાસ સ્થાપિત કરવાની દિશામાં મોટું પગલું છે. સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા 13 તુજકો અર્પણ નામનો એક ખાસ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક રહેવાસીઓના 27 ખોવાયેલા મોબાઈલ ફોન તેમના હકદાર માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ પ્રશંસનીય પહેલથી સમુદાયમાં આનંદ ફેલાયો છે. આ પહેલ કડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક શાહના સમક્ષ નેતૃત્વ હેઠળ પોલીસ અધિક્ષક પ્રેમવીરસિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ કુમાર જોઈસરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમે આ ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા અને તેમના હકદાર માલિકોને પરત કરવા માટે અથાગ મહેનત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન નજીકના વિવિધ વિસ્તારોમાંથી ખોવાયેલા કુલ 27 મોબાઈલ ફોન તેમના હકદાર માલિકોને સોંપવામાં આવ્યા હતા. તેમની ખોવાયેલી કિંમતી વસ્તુઓ પરત મળતા મોબાઈલ માલિકોએ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની કાર્યશૈલી અને તત્પરતાની ખૂબ પ્રશંસા કરી. આ કાર્યક્રમ કડોદરા જીઆઈડીસી પોલીસની સમુદાય પોલીસિંગ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને जनता સાથે विश्वास અને सहकारની भावनाને मजबूत बनावे છે. कड़ोदरा पुलिस स्टेशन एरिया के जो नागरिक हैं जिनके मोबाइल गुम हो गए थे, वो जो मोबाइल है वो भारत सरकार के CIR पोर्टल अंतर्गत रिकवर करके और आज रोज 13 तुझको अर्पण प्रोग्राम रख के कड़ोदरा थाने में टोटल 27 मोबाइल जो रिकवर किए गए वो वापस जो नागरिक हैं कड़ोदरा पुलिस स्टेशन विस्तार के उनको वापस किए गए हैं, जिनकी टोटल कीमत 5,59,500 रुपये हो रही है, जो टोटल 27 मोबाइल रिकवर करके वापस पब्लिक को दिए गए हैं. मेरा 4 महीने पहले मोबाइल गुम हो गया था और मैंने कंप्लेन की थी. यहाँ पे पुलिस स्टेशन में पास ही पुलिस स्टेशन में कंप्लेन की थी कि मेरा फ़ोन वगैरह गुम हो गया है. उन्होंने जल्दी कार्रवाई करते हुए मेरा फ़ोन जल्दी ढूंढ के दिया है, उनको मैं धन्यवाद कहना चाहता हूँ. કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશને પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ ભવિષ્યમાં નાગરિકોની સેવા કરવા અને તેમની ખોવાયેલી વસ્તુઓ મેળવવામાં મદદ કરશે. આવા કાર્યક્રમોનું આયોજન કરવાનું ચાલુ રખાશે. સુરતની ડીસીપી ઝોન 2 ની એલસીબીની ટીમ અને સલાબતપુરા પોલીસની ટીમે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ઉમરવાડા ખાતે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 27.99 લાખની કિંમતના 289.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણને ઝડપી પાડ્યો હતો. તો આરોપી પાસેથી રોકડ અને મોબાઈલ સહિતની 28,65,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા વિસ્તારમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે 27,99,000ની કિંમતના 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ, 36,650 રોકડા, 2 મોબાઈલ ફોન જેની કિંમત 30,000 છે તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 28,65,650ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કામિલે ડ્રગ્સ સપ્લાય કર્યો હતો. ડીસીપી ભગીરથ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે મોહમ્મદ અસલમ નામના ઈસમ પાસે એમડી ડ્રગ્સનો મોટો જથ્થો છે અને તે ઉમરવાડા વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 27,99,000 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે. એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો
કરીને જે એરિયા છે એમાં હતો, એમાં રહેતો હતો. પોલીસે ત્યાં રેડ કરી. આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી. એ દરમિયાન પોલીસને ત્યાંથી 279 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત 27,99,000 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ, થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા. એમ કરી અને ટોટલ 28,65,000નો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોએ આ ડ્રગ્સનો જથ્થો કામિલ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો, જેની સામે અગાઉ એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપ સંબંધિત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે કામિલને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. ડીસીપી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં જે કોઈ પણ વ્યક્તિઓ સંડોવાયેલા હશે તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસ આ ડ્રગ્સના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના બેસ્તાન વિસ્તારમાં ગોલ્ડન આવાસ ખાતે ડે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું, જેમાં અગાઉ ગુનામાં પકડાયેલા ઇસમોના ઘરોની ચકાસણી કરવામાં આવી. સાથે જ સ્થાનિક લોકોને એકત્રિત કરીને પોક્સો કેસ સહિત સુરત પોલીસે ઝડપથી હાથ ધરેલી કાર્યવાહી અંગે માહિતગાર કરવામાં આવ્યા. આવા આયોજનથી નાગરિકો અને પોલીસ વચ્ચે વિશ્વાસ વધે છે તથા સમાજમાં ગુનાખોરી સામે મજબૂત જાગૃતિ ઊભી થાય છે. બેસ્તાન વિસ્તારમાં ગોલ્ડન આવાસ ખાતે ડે કોમ્બિંગનું આયોજન કરીને ગોલ્ડન આવાસમાં રહેતા અગાઉ ગુનાઓમાં પકડાયેલા ઇસમોના ઘરનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું. તેમજ ગોલ્ડન આવાસના લોકોને એકત્રિત કરી ટીવી સ્ક્રીન તથા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સુરત પોલીસ દ્વારા કરવામાં આવતી સરાહનીય કામગીરીથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ હાલમાં નાના બાળકો સાથે વધતા જતા પોક્સો એક્ટ મુજબના ગુનામાં પણ આરોપીઓને પકડી પાડી પોલીસ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં પુરાવા એકત્રિત કરી તપાસ પૂર્ણ કરવામાં આવેલી અને આરોપીઓને સજા કરવામાં આવી હતી, જે અંગેના વિડીયો બતાવીને માહિતગાર કરવામાં આવ્યા હતા. આવા આયોજનથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે છે અને સાથે સાથે જ સમાજમાં ગુનાખોરીને રોકવા માટે એક મજબૂત જોડાણ ઊભું થાય છે. સુરત પોલીસને આજે ફરી એકવાર ગર્વ થાય છે કે તેઓ માત્ર કાયદાનું પાલન જ નથી કરતા, પણ લોકો સુધી પહોંચીને જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. પોલીસ દ્વારા ઘરોની તલાશી લેવામાં આવી અને લોકો સાથે સીધો સંપર્ક સાધીને સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે સમાજમાં જાગૃતિ લાવવી અને બાળકોના સશક્ત રક્ષણ માટે લોકોએ પણ આગળ આવવું અને પોલીસ સાથે સહયોગ વધારવો. તાપી જિલ્લામાં લંપી વાયરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. પશુઓમાં જોવા મળતા વાયરસને પગલે પશુપાલન વિભાગ કામે લાગ્યું છે અને આવા ચેપગ્રસ્ત પશુઓની સારવારની સાથે પશુઓમાં રસીકરણની કામગીરી હાથ ધરી છે. લંપી વાયરસે તાપી જિલ્લામાં ફરી માથું ઉચક્યું છે. જિલ્લામાં કુલ 26 ગૌવંશમાં આના લક્ષણો જોવા મળતા પશુપાલન વિભાગ દોડતું થયું છે. અત્યાર સુધીમાં 27 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા, જેમાં 6 કેસો રિકવર કર્યા છે. હજુ સુધી પશુપાલન વિભાગે 1,20,000થી વધુ રસીકરણ કરાયું છે. તાપી જિલ્લામાં લંપી વાયરસે ફરી એકવાર માથું ઉચક્યું છે. જિલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, ડોલવણ અને નિઝર સહિતના તાલુકાના 20 જેટલા ગામોમાં આ વાયરસના લક્ષણો ધરાવતી ગાયો મળી આવી છે. હાલમાં કુલ 27 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 6 પશુઓ રિકવર થઈ ચૂક્યા છે. સૌથી રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ રોગને કારણે કોઈ પણ પશુના મૃત્યુના સમાચાર નથી. તાપી જિલ્લા ખાતે ખેતી બાદ પશુપાલન આવકનો મુખ્ય સાધન ગણાય છે.
ત્યારે તાજેતરમાં પશુઓમાં થતો રોગ લંપી વાયરસે તાપી જિલ્લામાં પોતાનો પગ પેસારો કરીને પશુપાલકોની ચિંતામાં વધારો કરી દીધો. બીજી તરફ પશુપાલન વિભાગે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે અને અત્યાર સુધીમાં કુલ 1,21,583 પશુઓનું રસીકરણ પૂરું કરી લેવામાં આવ્યું છે. પશુપાલકોને સાવચેત રહેવા અને શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સંપર્ક કરવા અપીલ કરાઈ છે. હાલમાં આપણે લંપી વાયરસના કેસો છૂટાછવાયા જોવા મળે છે. અત્યારે આપણા તાપી જિલ્લામાં કુલ 20 ગામોમાં કેસો નોંધાયેલા છે તથા એમાં 20 ગામોમાંથી ટોટલ 27 કેસો નોંધાયેલા છે અને એમાં 21 કેસો જે હાલ એક્ટિવ છે. બાકી 6 કેસો રિકવર થઈ ગયેલા છે અને આપણા આખા તાપી જિલ્લાની વાત કરીએ તો બધા તાલુકામાં કુલ 1,20,000 ઉપર એનું રસીકરણ પણ કરવામાં આવેલ છે અને જે પણ આપણે જે એક્ટિવ કેસો છે તેની દરરોજ ફોલોઅપ અને એની ટ્રીટમેન્ટ સારવાર પણ એની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. ડૉક્ટર રવિ ગોંડલિયાએ જણાવ્યું હતું કે લંપી વાયરસનો પ્રસાર હજી પૂરો થયો નથી. પશુપાલકોને વિનંતી છે કે જો તેમના પશુઓમાં તાવ, ગાંઠો, દુર્બળતા કે દૂધ ઉત્પાદન ઘટે તો તરત નજીકના પશુ તબીબનો સંપર્ક કરે. નિયત કેન્દ્રો પર પહોંચી રસી અપાવવી અને ઇલાજમાં વિલંબ ન કરવો. સુરત શહેર જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ પણ વારંવાર બનતી રહે છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોમાં ચોરી અને અન્ય ગુનાઓનો સિલસિલો ચાલુ જ રહે છે. આવા જ એક કિસ્સામાં સુરતના અજરા વિસ્તારમાં આવેલી રિલાયન્સ કંપનીમાંથી લાખો રૂપિયાના પ્લાસ્ટિકના દાણાની ચોરી થઈ હતી. આ ગુનાનો મુખ્ય આરોપી છેલ્લા 14 વર્ષથી ફરાર હતો, પરંતુ સુરત પોલીસે અસામાન્ય ખંત અને ચોકસાઈ દાખવીને તેને ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ઝડપી પાડ્યો છે. આ કિસ્સો પોલીસની કાર્યક્ષમતા અને ગુનેગારોને સજા અપાવવાની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઘટના આજથી 14 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2010ની આસપાસની બની હતી. સુરતના હજીરા વિસ્તારમાં આવેલી રિલાયન્સ કંપનીમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના દાણાની ચોરી થઈ હતી. આ ચોરીમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ચોરીનો મુખ્ય સૂત્રધાર અને આરોપી મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન આ ગુનાને અંજામ આપ્યા બાદ તરત જ ગુજરાત છોડીને ફરાર થઈ ગયો હતો. ત્યારથી તે સતત પોલીસની નજરથી બચતો રહ્યો હતો. હજીરા પોલીસે આ ચોરીના કેસને ઠંડા પાડી દીધો ન હતો. આ કેસની તપાસ સતત ચાલુ હતી. પોલીસે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી મુમતાઝ ખાનના ઠેકાણા વિશે માહિતી મેળવી. જાણકારી મળી કે તે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં છુપાયેલો છે. આ માહિતી મળતા જ હજીરા પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક રાયબરેલી જવા રવાના થઈ. અનેક દિવસોની મહેનત અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને અંતે ઝડપી પાડવામાં આવ્યો. મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાનને ગુનાહિત ઇતિહાસ તપાસમાં જાણવા મળ્યું કે તે માત્ર આ એક જ ગુનામાં સંડોવાયેલો નથી. આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેની અન્ય ભૂમિકાઓ પણ હતી. પોલીસ હવે તેને રિમાન્ડ પર લઈને વધુ પૂછપરછ કરશે. આ પૂછપરછમાં એ વાતનો ખુલાસો થશે કે શું આ ચોરીમાં કોઈ અન્ય વ્યક્તિઓ પણ સામેલ હતા અને શું ચોરી કરેલા માલનું વેચાણ ક્યાં કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રશ્નોના ઉત્તર પોલીસની તપાસ બાદ જ મળશે. અત્રેના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુના નંબર 11/2011 કે જે આઈપીસી કલમ 407, 120B અને 114 મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં 13,07,000નો મુદ્દામાલ ચોરી ગયેલ હતો. આ ગુનો 30/4/2011 એટલે કે આજથી લગભગ 14 વર્ષ અગાઉ નોંધાયેલ હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર 46 વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, તે આ ગુનામાં પાછલા 14 વર્ષથી નાસ્તો ફરતો હતો, ફરાર હતો. આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન 6 એલસીબી ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે. આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતાતો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા એલસીબીની ટીમે ત્યાં પહોંચી 3 દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી, તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ મુન્નો જ હોવાની ખાતરી થતાં તેને ઝડપી પાડેલ છે અને અત્રે લઈ આવેલ છે. આ બનાવ સુરત પોલીસની અદ્ભુત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 14 વર્ષ જૂના કેસમાં પણ આરોપીને શોધી કાઢીને તેની ધરપકડ કરવી એ પોલીસની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ઘટનાથી ગુનેગારોને પણ એક કડક સંદેશ મળે છે
કે ગુનો કરીને તમે ભલે ગમે તેટલા વર્ષો સુધી છુપાઈ રહો, કાયદાનો હાથ અંતે તમારા સુધી પહોંચી જશે. આ કાર્યવાહી સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશે અને સામાન્ય નાગરિકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધારશે. સુરતના વડોદ વિસ્તારમાં આવેલી 15 લાખ લીટરની ઓવરહેડ પાણીની ટાંકીના હાલના દ્રશ્યો ચિંતાજનક અને ભયજનક છે. ટાંકીની સ્થિતિ એવી છે કે ગમે ત્યારે ધરાશાય થઈ શકે છે. પાણીની જરૂરિયાત પૂરી કરતી આ પાણીની ટાંકી હાલમાં ત્વરિત સમારકામની જરૂરિયાત ધરાવે છે, નહીં તો આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની શક્યતા છે. આ સ્થિતિ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો આ ટાંકી ધરાશાય થાય તો તેનો જવાબદાર કોણ રહેશે? સ્થાનિક લોકોનો આરોપ છે કે પાલિકા ગંભીર મુદ્દાને લઈને પૂરતી સજાગતા દાખવી રહી નથી. સુરતના વડોદ વિસ્તારમાં પાણીની ટાંકીની હાલત ગંભીર ચિંતા જગાવે તેવી બની છે. વર્ષ 2015માં ટીપી સ્કીમ 71 હેઠળ વડોદ વિસ્તારમાં આ ઓવરહેડ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 21 ઓગસ્ટ 2015ના રોજ લોકાર્પણ કરાયેલ આ ટાંકી માત્ર 10 વર્ષમાં આજે જર્જરિત બની ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ટાંકીમાંથી પાણી ટપકતું હોવાનું જણાઈ આવતા તેઓએ તેનો વિડીયો પણ બનાવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે આ ટાંકીની ચારે બાજુ સિમેન્ટના પોપડા ઉખડી ગયેલા છે અને સ્ટીલના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. ટાંકીના ઉપરના ભાગમાં દાદર એટલા નબળા છે કે તેની ઉપર ચાલવું પણ જોખમી છે. ટાંકી આખી જાણે લાકડાના સપોર્ટ પર ઊભી હોય તેમ લાગી રહી છે. આ વિડીયોમાં ટાંકીના નીચેના ભાગમાં દાદરના સળિયા ખુલ્લા જોવા મળે છે, જે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા કરે છે. ટાંકીની હાલત જોઈને આશંકા થાય છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે. પાણીની આ ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે. આસપાસના રહેવાસીઓમાં પણ આ સ્થિતિને લઈને ભયનો માહોલ છે. આ સ્થિતિ વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો આ ટાંકી ધરાશાયી થાય તો તેનો જવાબદાર કોણ રહેશે? સ્થાનિક લોકોનો આરોપ છે કે પાલિકા આ ગંભીર મુદ્દાને લઈને પૂરતી સજાગતા દાખવી રહી નથી અને ટાંકીની જર્જરિત હાલત પર સમયસર પગલાં લેવાતા નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં જ ટાંકીનું જર્જરિત થવું માત્ર બાંધકામની હલકી ગુણવત્તા અને ભ્રષ્ટાચારને જ દર્શાવે છે. હવે તંત્ર દ્વારા આ પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલાં લેવાનું અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી રહી છે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના પિંજરત ખાતેથી ₹2.70 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું, જેમાં પિંજરત અને પરિયા ખાતે ₹67.50 લાખમાં નવનિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિર અને ₹15 લાખના ખર્ચે તૈયાર થયેલા કેમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ સ્ટોરનું લોકાર્પણ તેમજ ઓલપાડના પિંજરત બાણ ફળિયાથી રાંગ ફળિયાના ₹50 લાખના ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. મંત્રીશ્રીએ ₹23.31 લાખના ખર્ચે ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 9 ઈ રિક્ષાને લીલી ઝંડી તેમજ 7 લાખના ખર્ચે ન્યૂ પેટર્ન મત્સ્ય ઉદ્યોગ સાધન સહાયનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે વનમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગામે ગામ લોકોને વિવિધ સહાયલક્ષી યોજનાના લાભો ઘર આંગણે મળતા ગ્રામજનોની સુવિધા સુખાકારીમાં વધારો થયો છે અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. રોડ, રસ્તા, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને રોજગારી સહિતની માળખાગત સુવિધાઓ મળવાથી ગામ અને ગ્રામજનોનો સામૂહિક વિકાસ થઈ રહ્યો છે. મંત્રીએ જણાવ્યું કે પિંજરત અને પરિયા ખાતે ₹67.50 લાખમાં નવનિર્મિત આરોગ્ય કેન્દ્રમાં મળતી ભૌતિક સુવિધાને કારણે ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે શહેરો સુધી જવું નહીં પડે. ગામના લોકોને ગામમાં જ આરોગ્ય સુવિધા મળી રહે એ હેતુથી બનેલા આરોગ્ય મંદિરમાં સગર્ભા અને બાળકોનું નિયમિત રસીકરણ, ઓપીડી, લેબોરેટરી સેવાઓ, સુગર, પ્રેશર, ટીબી, મેલેરિયા, લેપ્રેસી જેવા રોગોની તપાસ અને સારવાર, સગર્ભાની તપાસ, આયુષ્યમાન તેમજ આભા કાર્ડની સેવાઓ, યોગ તેમજ કિશોર કિશોરીઓની તપાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેથી ગ્રામજનોના સ્વાસ્થ્યની યોગ્ય દરકાર કરી શકાશે. તેમણે ગ્રામજનોને પરસ્પર મદદરૂપ બની કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય સહિતની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઓલપાડના પિંજરત બાળ ફળિયાથી રાંગ ફળિયા ₹50 લાખના ખર્ચે તૈયાર થનાર ડામર રોડ થકી ગામ લોકોની રોજિંદી સમસ્યાનો અંત આવશે તેમજ શાળા અને વ્યવસાયે જતા લોકો માટે વાહન વ્યવહાર વધુ સુગમ બનવાથી સમય અને ઈંધણનો વ્યય પણ અટકશે. ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે 9 ઈ રિક્ષાને લીલી ઝંડી આપતા મંત્રીશ્રીએ દરેક ગામના લોકોને સ્વચ્છતાના આગ્રહી થવા આહ્વાન કર્યું હતું
ગામમાં સ્વચ્છતા જાળવવા અધિકારીઓ અને ગ્રામજનોને નિયમિત સાફ સફાઈ રાખવા અનુરોધ કર્યો હતો. લોકોને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવા જણાવી પાયાના સ્તરે આવેલા બદલાવથી રાષ્ટ્રીય સ્તરે થતા પરિવર્તનની વિગતો આપી હતી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.